ए मारती नहीं ए तू छोड़ दे रोक आलू से पापा ले ले फोन में देखते थे निधि अचानक हंसवा मंडी હું કા હે ઓ મર છોડીને હું કડાવે છી લખવાડ હું કરે નિધિ હેલો એવરીવન કેમ છો ગુડ મોર્નિંગ તો આજે સવારમાં મેં આરતી કરી નિધિ લોકો સવારમાં આરતીનું બધું કરીને ગયા પણ આરતી કરવા કેમ નહીં આવી નિધિ તું બધા એને બધા બહાર જ ગયા છે ગાડી લઈને પપ્પાની ગાડી લઈને તો નિધિ લાગ્યું ધાનપુર ગયા તો એને મૂકીને જતા રહ્યા એ લોકો દૂર ગયા છે તો નિધિ રડવામાં રહી ગઈ મેં એકલી આરતી કરી લીધી નિધિ જા પેલો પ્રસાદ ખાઈ લે અંદર છે અહીં મંદિરમાં હોય પ્રસાદ કઈ હોય હા એક ખાઈ જા અને મેં સવારમાં આલુ ચાટ બનાવી છે આ દેખો કંઈક આવું દેખાય મેં બરાબર બતાવું અને આ તીખી ચટણી આ શું કહેવાય આ મીઠી ચટણી ખાટી મીઠી ચટણી થોડું ભાભી લોકોને આની મમ્મીને ચાખવા આપ્યું થોડુંક જ બનાવ્યું અને બધા જતા રહ્યા આજે હું એકલી જ છું તો દેખીએ હવે આજે શું કરીશ બધા આની અંદર આ ચાટની અંદર પેલું શું કહેવાય દહીં નાખે પણ મને દહીં નહીં ભાવતું એટલે મેં દહીં નાખી નહીં ખાઉં મેં એમની એમ જ ખાઉં હવે ફટાફટ ખાઈ લઉં ખબર નહીં કેવું હશે સારું જ હશે યાર એને ફ્રાય કર્યું પહેલાં બોઇલ કર્યું પછી ફ્રાય કર્યું પછી પાછું એને વઘાર્યું પહેલાં એનામાં ખાવું છે તાર સ્ટીક લે મોઢામાંથી પહેલાં એ જે છે ને ખાઈ જા મસ્ત ચટપટ બે વાર મેં આને મતલબ એકવાર ફ્રાય કર્યું ને એકવાર પાછું એને રહીને મીઠા લીમડા જોડે ફ્રાય કર્યું ને એટલે મસ્ત લાગે ખાઈ ગઈ નિધિ ભારે ઉતાવળી છે ખાવાનું થોડું ખટ્ટા મીઠી ચટણી લે ખા કેવું લાગ્યું વડ લાગે ને થોડુંક જ બનાવ્યું છે આ એન્જોય કરીને પછી તમને મળું નિધિ આવે મોટી મોટી બાઈટ ખાય હા એને ફટાફટ આવું કંઈ ખારું બને ને એટલે ફટાફટ ખાય હા ઉભી રહે કેવું લાગી રહ્યું તીખી ચટણી આલુ તીખી ચટણી શું આખું મરચું જ છે નિધિ ઘણું મરચું છે ભાઈ બસ મરચું મત ખાય મસ્ત લાગે છે હું ફોનમાં દેખતી હતી નિધિ અચાનક હસવા માંડી હું કા હે દેખો તમને બતાડું નિધિ હું કા આવી આ દેખો આ દેખાય છે રિયો છે રિયો નિધિ એમ ટોપાડ દીધું ને પછી હા હાહી રે માર્ક ના ગાઈ ગયો કુકુ કઈ ગયું છે માં કુટો કઈ ગયો લાવ और लाओ रिया और लाओ नहीं उसके लाओ घीन लाओ गोंडी ए कड़वानो निधि रे कढ़े चल माछली खावा दी ओ मर छोड़ी ले હું કડાવે છી લે તેની હેવી ઓખી હોય ગોંડી તમને ખબર હોય દાણા
अब इसको खिला देते हैं। ये देखो दाना। दाना उसका फूड है, वो क्या है? फूड। हाँ खबर काળું ખાય એમ લાગે. એ હાથ ન નાક નાક કરે. કહીજો પેલું ના જોડી ના જો એ કારી એ કાઈ હોય ખાઈ ગઈ, ધોળું ખાઈ ગઈ. ધોળાને હજુ કાઢી દે. એ બસ આખો દિવસ નહીં હાલવાનું વધારે. આ એક રહ્યું યા ઉપર આ રહ્યું ખાઈ ગઈ. હવે કાલે આ દેખો પાછો કાઢી દીધો. હા પાછો કાઢી દીધો. હા પાછું શું કરે નિધિ? જોરથી બોલ. હું નીંદે? બાજરી. તે તને બાજી રહી બધા નથી એમ કરે એમ કરે. તો આજે મમ્મી ઘરે છે નહીં. સવારમાં એ લોકો નીકળી ગયા હતા એમના કામ માટે, નીકળી ગયા છે. આ લોકોને પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મીએ કીધું કે ભાભી લોકોને કહી દે, પણ મેં વિચારું છું કે એ લોકો ખેતરમાં કામ કરે છે તો મેં વિચાર્યું કે ખુદ જ પાણી આપી દઉં. બાકી મને આ લોકોથી થોડો ડર લાગે, કેમ કે એ લોકો શાયદ મને નહીં ઓળખતા તો મને મારશે. ભાઈ મારતા નહીં. દેખો દેખ્યો છે. એ ઓય એ મારતી નહીં. કંઈ નહીં, હું એમને પાણી આપી દઉં. ખોડ તો મારા ભાભીએ હાલ દીધું હતું તો પાણી હવે આપું. ડોલમાં હાલવાનું કે હેમાં હાલવાનું? ભૂરી ઇજ્જત દેખો, તરસ લાગી છે એને. ગંદુ મત કરે આ ટાંકી. આને પી લીધું છે, હવે બીજીની વારી. મારજે મત ભાઈ. દેખો પેલી પીવે છે. તો મારે છે ડાળીમાં પપ્પા એને બહુ મારતા, ખબર એ છે ને. અને એકબીજાનું એઠું બી નહીં પીવે. બોલો, માણસો તો ઠીક છે, એ લોકો બી એકબીજાનું એઠું નહીં પીવે. હવે નહીં પીતી. પી લે ભાઈ. પીવે છે પીવે છે. નાના પાડા નડો. લે 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 પી લે. એ તું થોડ દઈ રોક આલુ છું બાપા. લે. અરે આ ડોલ મત પીવા માંગે છે ભાઈ. ડોબન પાણી પીવાડો. ડોલ માંગે. આ પેલા એમાં આલ્યું તે હવે એમાં નહીં પીતો. ઓ નિધિ તો મારે ડોબન ખવાડવા આવી ગઈ. ઈ નહીં ખાય. લે. એટલે મારા હાથ કઈ ખાઈ. યાર તમે બધા પાગલ છો કે હું? એટલે તમારું નામ ડોબ છે એમ લાગે. ખા. ખાય છે. તું કઈ લઈ જઈ રે ભારા? પેલું નહીં પીતું હવે. એટલું મોટું કેવી રીતે ઉચકું બોલો.
નિધિ આ નવનો પાડો સુધી પાણી પીવે કે લે 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 કેમ કહેવાનું તું કે લે લે હા પીઝા ભાઈ ને તો એટલો બધો કેવી રીતે ઉચકીશું અરે યાર ચાલ નિધિ ની પીવે ચાલ પેલું નાનું કાલુ હા અંદર જા અંદર અંદર જા વાગશે ચાલો ચાલ તું આવી રહી ચાલ તે ઘરે જઈએ ભાઈ આ લીધું પાણી નથી પીવું એ લોકોને ચાલ નિધિ હાથ પગ ધોઈ દઈએ ધીરે મને પગ ઘર ને એવું ધોઈ જવા દે તો હવે ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અમારે 5 વાગી ગયા છે 5 વાગે ડિનર બની જાય 6-7 વાગ્યા સુધી અમે લોકો જમી બી લઈએ તો આજે મેં બનાવવાની છું મેં ને મારા નાની માટે જ બનાવવાનું છે જમવાનું તો બટાકાનું શાક આમ થોડું ગ્રેવીવાળું અને પૂરી મસાલાવાળી બનાવવાની છું હા નાખ દે અને નિધિ અહીં લસણ ફોલી રહી ભાઈ તું બી પૂરી બનાવે ને તારા અહીં ખાઈ તું અહીં ખાવાની અહીં ખાશે તો ફોનમાં ચાર્જ નહીં તો ચાર્જમાં મૂકી દઉં કંઈક બનાવીશ તો બતાવીશ તમને હવે કિચન ક્લીન કરીશ નિધિ તું કરી રહી આ નાના નાના વાસણ ધોવા લાગે છે અને મેં હવે આખું કિચન ક્લીન કરું પછી જવું નાવા તો પૂરી અને સબ્જી રેડી છે દેખો ગરમી દેખો પૂરી અને સબ્જી હવે ફટાફટ મેં નાવા જાઉં અને પૂજાની તૈયારી કરું બસ આવી રીતે જ મારો કંઈક દિવસ જાય છે આજે મમ્મી નહીં એટલે મેં જમવાનું બનાવી બાકી તો મેં નહીં બનાવતી મમ્મી જ બનાવે છે અહીંયા ફટાફટ નવલા અને આરતીની તૈયારી કરું તો મસ્ત રીતે અત્યારે આરતી કરી લીધી છે અને નિધિએ આજે મારા ઘેર જ નાધું અને થોડી કપડાં ધોયા મેં તો થોડા કપડાં આમ ટંગાડવામાં થોડી હેલ્પ કરી અને આરતી વગેરે કરી લીધી તમે બી પૂજા કરી લો નિધિ માતાજી શું કરે કશું નહીં કરે તો તું માતાજીને ભાઈ હા હતેલી હું કાં હતેલી હું કાં હતેલી માતાજી શું કરતેલી બોલ અહીં ભાળીને બોલ ગાંડી આ દેખ થાળી લગાડી દીધો શું કરે એટલે વહોતેલી મતલબ હસતેલી એમ કહેતા નિધિ એમને દેખીને હસ જ કરે પછી મેં થઈ શું થયું મેં કીધું શું થયું તો કે માતાજી હા હે એમ કે તો પ્રસાદ નિધિને આપી દીધો છે શું છે પ્રસાદ નિધિ લડ્ડુ તને ભાવે ને લડ્ડુ આ સારું લઈ લે હવે પ્રસાદ અહીંયાથી હું લઈ લઉં છું આરતી પછી કેમ કે કીડિયા ને બધું આવી જાય ને એના માટે તો આ નિધિ લોકોને જ હું આપી દઉં છું આપી દેજે આરું હું બી આવું જ છું